નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને ધોરણ 12માં બોર્ડની પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને તમારી તૈયારીમાં થોડો ભાગીદાર થવા આવ્યો છું. અહીંયા તમારી સમક્ષ ઇંગ્લિશ વિષયના આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. તો આ વિડીયોમાં તમને શું શું જોવા મળી શકે? ઈમેલ રાઇટિંગ છે, એપ્લિકેશન રાઇટિંગ છે, શોર્ટ નોટ છે, સમરી રાઇટિંગ છે. આવી જે મોટા મોટા અને વધારે ગુણવાળા પ્રશ્નો છે એની અહીંયા આગળ તમને તૈયારી થશે. અને ઝડપથી વિડીયો સ્કીપ કરતા જજો, માત્ર સ્ક્રીનશોટથી તમારો મતલબ છે. ઓકે, ચાલો વધારે સમય નથી બગાડતા. અહીંયા આગળ તમને શોર્ટ નોટ આપેલી છે. બેટા જુઓ કેટલી શોર્ટ નોટ આપી છે: 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. એમાંથી 2 પૂછ્યા છે. અને અહીંયા આગળ જે બાહુબલી શોર્ટ નોટ છે ને એના ઉપર ખાસ તમારે તૈયાર કરવાની. એ તો ભૂલે ચૂકે ભૂલવાની નથી, તૈયાર થઈ જવી જોઈએ. કારણ કે 8 શોર્ટ નોટ આપી, એમાંથી બાહુબલી 4 આપી, એમાંથી તમને 2 જોવા મળે અથવા 1 તો જોવા મળશે. એટલે 8 8 ન કરો તો ચાલશે, પણ 4 તો તૈયાર થઈ જવી જોઈએ. 100% 1 જોવા મળશે. કઈ કઈ છે? પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ ઓર કન્ડિશન ફોર મેકિંગ લવ. મતલબ 2 માંથી કોઈ એક નામ અલગ આવી શકે. જર્ની ઓફ વોલ્ટ ડિઝની, વોલ્ટ ડિઝની, વર્લ્ડ ડિઝની નહીં, પ્રિન્ટ મિસ્ટેક છે. વોલ્ટ ડિઝની. મેજિકલ ઇફેક્ટ ઓફ મંકીસ પાવ. આને હું સ્ટાર માર્ક આપીશ કારણ કે આ કદાચ પ્રશ્ન પૂછાઈ શકે છે. તમને કેટલા ટકા કરું છું જોજો, આટલા ટકા પ્રશ્ન પૂછાઈ શકે. નહીં આવડે કેટલા ટકા આપ્યો છે, પરંતુ પેપરમાં આટલા ટકા 100% આવશે. કેટલા છે ચાલો ગણી લઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 100 કરોડ, અબજ, સોરી અબજ અહીંયા જ થાય, 10 અબજ, ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલાધિશંકુ, અંત્ય, મધ્ય, પરાત, ઘણું જ જશે, પૂછાશે, ધ્યાન રાખજો. ધ ટાઇટલ ઓફ ધ એડજસ્ટમેન્ટ આ બી આવી શકે. ધ ડ્રાઈવર એન્ડ્સ, બાહુબલી વાળી શોર્ટ નોટ ખાસ કરવાની છે. સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ, નાનાસ બોન્ડિંગ વિથ નાની અને સોલ્જનર ટ્રુથ એન્ડ હર લાઈફ સ્ટ્રગલ. આ 8માંથી પ્રશ્ન 100% તમને શોર્ટ નોટનો પૂછાશે. ત્યાર પછી છે પોએમ બેઝડ ક્વેશ્ચન. તો તમારે કયા કયા રીડ કરવાના આવશે? તો યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 4. એની અંદર સનરાઈઝ ઓન કાંચનજંગા, સેપર સેપેડ, ધ બ્લાઇન્ડ ડીફ ફિશ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ સમરી રાઇટિંગ જે આવે છે એ ક્યાંથી પૂછાઈ શકે? તો અહીંયા આગળ તમારે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા આવી શકે. હર વર્લ્ડ હિઝ વિઝન, ફાઇનલ ગેમ, ધ લોકડ ગેટ. આ બી બહુ ઇમ્પોર્ટન્ટ, ઘણી વખત અવારનવાર આમાંથી સમરી રાઇટિંગ આવતી હોય છે. આઈ કેપ્ટ માય ટ્રસ્ટ વિથ એવરેસ્ટ, એક આ બી આવી શકે. ને એક્સિડન્ટ. આ આટલી તમને કેટલી 6 શોર્ટ નોટ આપી છે, સોરી સમરી રાઇટિંગ છે. આની ખાસ તૈયારી તમારે રાખવાની છે પૂછાઈ જાય તો. ત્યાર પછી હવે અહીંયા આગળ ધોરણ 12ના વિદ્યાર્થીને મારે એક વસ્તુ એ જણાવવાની કે સર ઇંગ્લિશના એમપી મળી જાય, એકાઉન્ટના મળી જાય, આંકડાશાસ્ત્રના મળી જાય, આવા વિષયના લગભગ બધી જગ્યાએ મળી જાય. યુટ્યુબમાં સર્ચ કરો એટલે ઘણી બધી ચેનલમાં એમપી હશે. પણ સર અમુક વિષય એવા જેમ કે રાજ્યશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે, ભૂગોળ છે, સંસ્કૃત છે, કમ્પ્યુટર છે, ઇતિહાસ છે, સર આવા એમપી નથી મળતા. અથવા ઇવન ધોરણ 10ની અંદર સંસ્કૃત છે, હિન્દી છે, ધોરણ 12નું હિન્દી છે, ઇંગ્લિશ મીડિયમનું ગુજરાતી છે. એટલે તમામ ધોરણનું વિદ્યાર્થીઓને સમજાવીશ, 12મા વાળા વિદ્યાર્થીઓને ખાસ તો, કારણ કે 10માનું તો લગભગ મળી જાય છે. અમુક વિષય જે આઈએમપી તમને યુટ્યુબ ઉપર નથી મળતા, અહીંયા આપણી ચેનલ ઉપર દરેક આઈએમપી તમને જોવા મળશે. અને જો તમારે આઈએમપીનો વિડીયો જોવો હોય, 10-15 મિનિટનો સમય ન બગાડવો હોય, તો તમે આ આપેલા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેજો, તમને એના આઈએમપી હું પ્રોવાઈડ કરી દઈશ PDF સ્વરૂપે. માત્ર મેસેજ, ફોન નહીં. ઓકે, નંબર કામનો છે પણ ફોન નહીં લાગે. ત્યાર પછી ફંક્શન કયા કરવાના? ફંક્શન બહુ ઇમ્પોર્ટન્ટ. ઓકે, અમુક ફંક્શન જે તમને 8મો 9મો 10મો પ્રશ્ન પૂછાય તો ઉપર બ્રેકેટમાં 4 ફંક્શન આપેલા, નીચે 3 વાક્ય આપેલા હોય, તમારે ગોતવાનું. એ આપણે વાક્ય રચના આવડતી હોય એટલે ગોતી લઈએ ભાઈ આમાં આ શબ્દ આપેલો છે તો આ કોન્ટ્રાસ્ટ થયો, આ સપોઝિટ એક્શન થયો. પણ વાક્ય જે બનાવવાના આવે છે, વાક્ય જે પૂરા કરવાના આવે, કમ્પ્લેન્ટ સેન્ટેન્સ, એના માટે તમારે આટલા ફંક્શન તૈયાર હોવા જોઈએ. આટલા ફંક્શન તૈયાર હશે તો તમારા ફંક્શનના પૂરા ગુણ તમને મળી જશે. મેકિંગ, સપોઝિશન, કન્ડિશન, કોન્ટ્રાસ્ટ, ધો, અલધો, ધો, અલ્યા ધો, એવો ધો, ઇવન ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ જે આવતા હોય, અલ્ટરનેટિવ ચોઇસ, ઓફરિંગ એડવાઇસ, શોઈંગ રિઝલ્ટ છે, શોઈંગ પર્પઝ છે, હેબિચ્યુઅલ પાસ છે અને કમ્પેરિઝન છે. આટલા ફંક્શનની વાક્ય રચનાને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો બેટા. સમય છે તમારી પાસે,
ઓકે, બાકી જેને તમારે 7 તારીખે પેપર છે, ઓકે, સમાજશાસ્ત્ર હશે, ત્યાર પછી ઇંગ્લિશ આવશે, એટલે આની તૈયારી ખાસ તમે બેટા કરી નાખજો. સમય નહીં મળે. એસે સર બધાની નજર જો પેપરમાં હોય ને તો ક્યાં આગળ ખબર કે સર એસે કયો પૂછાશે. અહીંયા તમને કેટલા આપ્યા? 8 એસે આપ્યા, એમાંથી આવશે ગેરંટી સાથે. બાહુબલીવાળા 4, એમાંથી એક હશે. તૈયારી કરી નાખવાની તમારે. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, વુમન એમ્પાવરમેન્ટ આ વખતે બહુ ચર્ચામાં રહેલો છે, પ્રશ્નો પૂછાઈ શકે છે મહિલા સશક્તિકરણ માટે. ઓકે, આમાં પણ તમારે મીંડા તમારે લગાડવા જેટલા લગાડવા એટલે. મારા ખ્યાલથી જો મને પેપર સેટ કરવાનો ચાન્સ મળે, મોકો મળે, તો હું આ વુમન એમ્પાવરમેન્ટ આ વખતે નાખું. સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, પોઝિટિવ એસ્પેક્ટ ઓફ લવ, ઓપરેશન સિંદૂર. લગભગ તમે જેટલા યુટ્યુબ ચેનલ જોશો ને એમાં તમને ઓપરેશન સિંદૂર જોવા મળશે. કેમ હમણાં જ થયું છે, અત્યારે યુદ્ધ પણ ચાલે છે. રશિયા યુક્રેનનું ચાલતું હતું, અત્યારે બ્રાઝિલના બધા અલગ અલગ ઘણા દેશો વચ્ચે વાદ વિવાદ ચાલે, એટલે યુદ્ધની ભયાનકતાવાળો જે છે નિબંધ, તો અહીંયા ઓપરેશન સિંદૂર આવી ગયા. પૂછી શકે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી એન્ડ ફોરેસ્ટ, કાં તો ટ્રી પૂછે કાં ફોરેસ્ટ પૂછે, કાં એન્વાયરમેન્ટ પૂછે. ઓકે, કોઈ પણ પૂછી શકે, યાદ રાખજો, આપણે તૈયાર કરી નાખશું. હેલ્થ ઇઝ વેલ્થ આ વખતે આવી શકે, કારણ કે ગયા વખતે નહોતો. અને એક પોલ્યુશન. પણ બાહુબલીવાળા તમારે ખાસ તૈયાર કરવાના છે બેટા. સ્ક્રીનશોટ લઈ લેજો, સાથે સાથે એપ્લિકેશન રાઇટિંગ. હવે આ વખતે મારી અંતરાત્મા શું કે ખ્યાલ છે કે તમારી જે એપ્લિકેશન રાઇટિંગ હશે ને એ સબ્જેક્ટ મતલબ જે વિષયની એપ્લિકેશન તમારે કરવાની હશે, અરજી લેખન કરવાની હશે, એની આગળ તમારે એન લગાડવું પડશે. સમજદાર કોઈ સારા કાફી. જેમ કે સમજી લો એકાઉન્ટન્ટ હોય ને તો અહીંયા આગળ AEIOU થી શરૂઆત થાય ને તો એની આગળ આપણે શું લગાડીએ? એન. ઇન્જિનિયર ઇંગ્લિશ ટીચર હોય ને તો શું લગાડીએ આપણે? એન. એકાઉન્ટ ટીચર હોય ને તો આપણે શું લગાડીએ? એન. પછી ઇન્જિનિયરનું અથવા કોઈ પણ આપી શકે, બરોબર. એન વાળો કદાચ મારા ખ્યાલથી મને અંતરાત્મા ખબર નહીં એવું કહે છે કે આ વખતે એન વાળો પૂછાઈ શકે. બાકી બાહુબલીવાળી તૈયાર કરી નાખવાની. અહીંયા કોમર્સ ટીચરમાં ઇકોનોમિક્સ ટીચર કહી શકે તો એન લાગે, એકાઉન્ટ ટીચર કહી શકે તો એન લાગે, એકાઉન્ટન્ટ કહી દે તો એન લાગે, બરાબર. પછી ઇંગ્લિશ ટીચર કહી દે તો પણ એન લાગે. એટલે એ કોમર્સ ટીચરનું મારા ખ્યાલથી આ વખતે તમને જોવા મળી શકે. ત્યાર પછી ઘણા છે કમ્પ્યુટર ઓપરેટર, ક્લર્ક, લાઇબ્રેરિયન, જર્નાલિસ્ટ. ઓકે, જો કોઈ પણ એપ્લિકેશન પૂછાય 2 જગ્યાએ ખાલી ફરક પડશે. એક તમારું સરનામું બદલાય અને એક તમારી ડિગ્રી બદલાય. ડિગ્રી એટલે તમે શું વિષય ભણ્યા છો, ઓકે, એ જ. બાકી તમારે આમાં કાંઈ બદલવાનું હોતું નથી. જે સરનામું આપે એ પ્રમાણે. બાકી જે પેરેગ્રાફ હોય બેઠે બેઠા 6 ગુણ ખીચામાંથી રોકડા લઈ લેવાના, દઈ નહીં આવવાના. ઓકે, એપ્લિકેશન જોઈ લેજો. ત્યાર પછી ઈમેલ કયા પૂછાય? તો બુકિંગ ટિકિટ વાળો પૂછી નાખે. તમે ઓનલાઈન કોઈ ટિકિટ બુક કરતા હો, તમે કોઈ ઓનલાઈન ઓર્ડર આપતા હોય એટલે ઓર્ડર પ્લેસ છે, માલ સામાનનો, દુકાનદારનો, વ્યાપારી કોઈ પણ હોય. રિપ્લેસમેન્ટ ઓફ કમ્પ્લેન્ટ ઓફ થિંગ્સ, તમે કોઈ વસ્તુ મંગાવી હોય અથવા વસ્તુ ખરીદી લાવ્યા છે અને વસ્તુ જે છે એ ખરાબ હોય, બરાબર, અને તમારે એ રિપ્લેસ કરવાની હોય તો એના માટે કમ્પ્લેન્ટ તમે કરતા હો. અને કમ્પ્લેન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ. ડિપાર્ટમેન્ટ જેમ કે સમજી લો તમે પંચાયત છે, PWD છે અથવા કોઈ નગરપાલિકા છે, એને તમે કમ્પ્લેન્ટ કરતા હો કે તમારા વિસ્તારમાં પાણી પુરવઠાની વ્યવસ્થા સરખી નથી અથવા પાણી નિયમિત આવે નથી આવતું, ગટર વ્યવસ્થા, આવા તમને પૂછાઈ શકે. એટલે કમ્પ્લેન્ટ ડિપાર્ટમેન્ટ પૂછાઈ શકે. 4 આનાથી બહારનો વિષયનો કદાચ ઈમેલ તમને નહીં પૂછે. ત્યાર પછી સ્પીચ રિપોર્ટ. તો અહીંયા આગળ આપેલી જે સ્પીચ આપેલી છે, પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઇન 100 વર્ડ્સ ઓન ધ એન્વાયરમેન્ટ. ખાસ 100% આવી શકે. બીજા પણ અલ્ટરનેટિવ આપે છે. રાઇટ અ રિપોર્ટ ઓન બુક ફેર ઇન હેલ્ડ ઇન યોર સ્કૂલ. પુસ્તક મેળાનું આયોજન તમારી શાળામાં થયું હતું એના વિશે. પ્રિપેર રિપોર્ટ ઇન અબાઉટ 100 વર્ડ ઓન ટ્રી પ્લાન્ટેશન ડે. હવે એન્વાયરમેન્ટ ડે આવે કે પ્લાન્ટેશન ડે આવે, સરખું સિમિલર લખવાનું થાય, કારણ કે જાજો ફરક ન પડે. ધેર વોઝ અ ફેરવેલ ડે ઇન યોર સ્કૂલ. પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઇન 100 વર્ડ્સ. ફેરવેલ ફંક્શન. તમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હતા અને લગભગ દરેક શાળાની અંદર જે 12માના વિદ્યાર્થીઓ શાળામાંથી વિદાય લઈ રહ્યા હોય તો તેમના માટે ફેરવેલ કાર્યક્રમ આયોજન થયું હોય. અને હમણાં હજી છેલ્લા 10-15 દિવસમાં જ આયોજન થયું હોય, તો એટલા માટે આ પણ હોટ પીક ઉપર છે કે આ વખતે તમને આવો પૂછી શકે. અહીંયા આગળ રિપોર્ટ આપ્યા છે, સોરી અહીંયા સ્પીચ આપી છે. ઓકે, અહીંયા શું આપી છે? સ્પીચ. અને ઉમાં આગળ જે હતા એ રિપોર્ટ હતા. યુ આર અ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ ઓફ યોર ક્લાસ. તમે તમારા ક્લાસના પ્રતિનિધિ છો. પ્રિપેર અ સ્પીચ ઇન એટલીસ્ટ 100 વર્ડ. સ્પીચ તૈયાર કરવાની છે. કયા સબ્જેક્ટ ઉપર?
હાઉ ધ સ્ટુડન્ટ શુડ મેક પ્રિપેરેશન ફોર ગેટિંગ મોર દેન 75%, કે 75% માર્ક્સ લેવા માટે કઈ રીતના તૈયારી કરવી જોઈએ ઇન ધ કમિંગ બોર્ડ એક્ઝામિનેશન. આવી શકે. પણ હવે તમે શાળામાંથી નીકળી ગયા, હવે તમે સ્પીચ આપશો કોને? પૂછી શકે કદાચ ફેરવેલમાં અથવા અન્ય કોઈ પ્રોગ્રામમાં, અથવા શિક્ષકો તમને તમારો પ્રતિભાવ પૂછ્યો હોય, કોઈ હોશિયાર વિદ્યાર્થીઓને કે ભાઈ તું કઈ રીતે તૈયારી કરે છે, એટલે બની શકે કાલના પેપરમાં જોવા મળી શકે તમને. યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક ઓન ધ ઓકેશન ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે એટલે આપણો સ્વતંત્રતા દિવસ, તેના દિવસે 15 ઓગસ્ટ વિશે ડ્રાફ્ટ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ, કે તમને આમંત્રિત કરવામાં આવ્યા છે અથવા તમારું નામ છે, તમારે સ્પીચ આપવાની છે. પછી સુરજ પટેલ હેઝ ટુ ડિલિવર અ સ્પીચ ડ્યુરિંગ અ સ્કૂલ એસેમ્બલી. ધ સબ્જેક્ટ બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. હકારાત્મક, પોઝિટિવ, અને પરીક્ષામાં તમારે પોઝિટિવ રહેવાનું. પ્રશ્ન કોઈ ના આવડતો હોય ને તો એને જો ઓહો પેપર તમે જોવો આવી રીતના, સાલું સાહેબ આ પ્રશ્ન આવડતો નથી, પેપર ખરાબ, અલ્યા નથી આવડતું એ સાઈડમાં મૂકજે, આવડે છે એ તો જો. તમારું પેપર 130 ગુણનું કહેવાય, 5 ગુણનો એક પ્રશ્ન ના આવડે તો 125 ગુણ તો બીજા છે, અને ઓપ્શનમાં કાઢી નાખો. બેટા યાદ રાખજો, પેપરમાં સારું પરિણામ લેવા માટે જ નથી આવડતું એ પ્રેશર જો તમે લઈ લીધું ને મગજમાં પરીક્ષા સમયે, તો પેપર ખરાબ જઈ શકે. પણ તમે જો પોઝિટિવ એપ્રોચ રાખશો, હકારાત્મક આત્મવિશ્વાસ રાખશો, અને જો એનું પ્રેશર તમે તમારા માથા ઉપર નહીં આવવા દો, મગજ ઉપર નહીં આવવા દો, તો તમારું પેપર જો કદાચ નહીં આવડતું હોય ને તોય સારું જશે. યાદ રાખજો, લખીને રાખજો. તો એની સ્પીચ છે સ્પીચ ઓન સ્વચ્છ ભારત અભિયાન ક્લીન ઇન્ડિયા કેમ્પેન. આ ક્વેશ્ચન કદાચ તમને પેપરમાં જોવા મળી શકે એવું મારું અનુમાન છે. આમાંથી બહારની કોઈ સ્પીચ નહીં આવે. બસ જે મહત્વનું હતું એ તમને અહીંયા આગળ આપી દીધું. હવે વધ્યું શું છે આપણું, કે જે આપણે કોઈ ડાટા આપેલો હોય એના ઉપરથી આપણે 100-150 શબ્દોમાં અથવા 80 શબ્દોની અંદર તૈયાર કરવાનું, 8-10 સેન્ટેન્સ લખવાના હોય. તમે બધા હોશિયાર વિદ્યાર્થી છો, આવું તમે કરી શકો. અને પછી બીજા પેરેગ્રાફ રાઇટિંગ છે, પેરેગ્રાફમાંથી આન્સર લખવાના હોય, એ પણ તમને આવડે. અને એક ગ્રામર સેક્શન છે. ઓકે, હવે ગ્રામર સેક્શન ખાસ મહત્વનો, કારણ કે ઇંગ્લિશ વિષય બેટા એવો છે, તમે જો સારી ગ્રામરની તમારી પ્રેક્ટિસ નહીં હોય તો હવે તમને ઇંગ્લિશમાં સારા માર્ક્સ નહીં મળી શકે. અને હવે 3-4 દિવસમાં તમે ગ્રામર કરી પણ ન શકો. તો હવે જે આવડે છે ને એના ઉપર ધ્યાન દો. ઓકે, અને અમુક જો યુટ્યુબના બીજા વિડીયો હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બરાબર, એક્ટિવ પેસિવ, જો થઈ શકે તો એક દિવસ આખી એને આપી દો. તો ચાલો, અને છેલ્લે એક વસ્તુ તમે લેતા જાઓ. સર શું આપો છો? મને ખબર છે મારા અક્ષર બહુ ખરાબ છે, પણ હવે ચલાવી લેજો. ઓકે, થઈ જશે અક્ષર સારા. થઈ ગયા? લઈ જાઓ. બેસ્ટ ઓફ લક. તમારું પરિણામ સારામાં સારું આવે, સારામાં સારું પેપર જાય. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.